હવે તો મારે શિવ શંભુની તપસ્યા માટે જંગલ વિશે જવું છે, તો રાજી ખુશીથી મને રજા આપો. અરે સોમનાથ, આજ દીકરી વળાવી અને પલગડીનો સમય નથી થયો ને આપ કહો છો સતી મને વન જવાની રજા? નહીં સોમનાથ, વનમાં નહીં જવા દઉં. અરે સતી, આપણે જો કંઈક પામવું હોય તો થોડું ગુમાવવું પડે સતી. આવો કલ્પાત ન કરો, હઠ ના કરો સતી. હસતા મુખે શિવના શરણે જવાની મને રજા આપો. એ હઠીલા રાજા અટને તમે છોડો કે વનમાં નહીં જવા દો રે. હઠીલા રાજા અટને તમે છોડો કે વનમાં નહીં જવા દો રે. દિલ્હી રાણી હઠને તમે છોડો, દિલ્હી રાણી હઠને તમે છોડો કે વનમાં હું જવાનો રે. કે વનમાં તો નહીં જવા દો રે. કે વનમાં નહીં જવા દો રે. રાજી રે હાડા ને લીજો ને મારા નાથ વનમાં નહીં જવા દો રે. એ વનમાં હું જવાનો રે, કે વનમાં હું જવાનો રે. હઠની રાણી હઠને તમે છોડો કે વનમાં હું જવાનો રે. કે વનમાં તો મેં વાઘ વરુની બીક લાગે. કે વનમાં નહીં જવા દો રે. હઠીલા રાજા અટને તમે છોડો કે વનમાં નહીં જવા દો રે. ભલે સતી વાઘવરુની બીક લાગે, કે વનમાં હું જવાનો રે. હઠીલા હઠ મેં લીજો ને આવી હઠ વનમાં નહીં જવા દો રે. હઠીલા રાજા અટને તમે છોડો કે વનમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠને તમે છોડો કે વનમાં હું જવાનો રે. કે વનમાં સ્વામી નહીં જવા દો રે. એ વનમાં હું જવાનો રે. હઠીલા રાજા હઠને તમે છોડો કે વનમાં હું જવા ન દો. હઠીલા રાજા હઠને તમે છોડો કે વનમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠને તમે છોડો, હઠીલી રાણી હઠને તમે મેલો કે વનમાં હું જવાનો રે. કે વનમાં સ્વામી નાચ તડકા લાગે જંગલમાં નહીં જવા દો રે. હઠીલા હઠ મેં લીધો ને મારા નાચ જંગલમાં નહીં જવા દો રે. એ ભલે સતી કાઢ તડકા લાગે, કે ભલે સતી કાઢ તડકા લાગે, કે વનમાં હું જવાનો રે. હઠીલા હઠ મેં લીધો ને મારા નાચ જંગલમાં નહીં જવા દો રે. હઠીલા રાજા હઠને તમે છોડો જંગલમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠને તમે છોડો, હઠીલી રાણી હઠને તમે છોડો કે વનમાં હું જવાનો રે. કે વનમાં સ્વામી નાચ તડકા લાગે જંગલમાં નહીં જવા દો રે. હઠીલા રાજા હઠને તમે છોડો જંગલમાં નહીં જવા દો રે. એ ભલે સતી કાઢ તડકા લાગે, કે વનમાં હું જવાનો રે. કે વનમાં સ્વામી નહીં જવા દો રે. કે વનમાં હું જવાનો રે. કે વનમાં નહીં જવા દો રે. કે વનમાં હું જવાનો રે. અરે સતી, આવી હઠ ના કરો, આવી જીદ મેલી દો. કઈક પામવું હોય તો કઈક ગુમાવવું પડે સતી. અરે હા સોમનાથ, માટે શિવ શંભુના શરણે જવા માટે મને રાજી ખુશીથી રજા આપો સતી. અરે હા હસતા મુખે રજા આપો. જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ કહેવતમાં કીધું છે કે રાજા ઉઠી ભક્તિ નો કરાય સ્વામિનાથ. તો આજ તમારા જર્મનિયા જામા અને આજ તમારા માથા કેરા મુગટમને સોંપતા જાઓ સ્વામિનાથ. હા સતી, આજ માથાનો મુંગટ સતી તમને સોંપું. આજે માતાનો એ મુગટ રાયે યમાને સતો. ઓ પૂછીએ ના
રાજ્ય ન્યાય નીતિથી ચાલે છે એવી રીતે ન્યાય નીતિથી રાજ્ય ચલાવજો. કોઈ યોગ્ય ન્યાય લેવા આવે એને યોગ્ય ન્યાય આપજો. બહુ સારું ગૌ બ્રાહ્મણની સેવા કરજો. લ્યો આ શમશેર બરાબર આજ્ઞાનું પાલન કરજો. બહુ સારું મહારાજ. અરે સોમનાથ, હા સતી, આજ તમે વન જાઓ છો ભોળિયા શંભુની પૂજા કરવા, પણ આજ મારી એક એટલી વિનંતી જરૂરથી કહેજો સોમનાથ, જરૂરથી કહેજો. હા સતી, કોયને વાંજિયાનો રાગો આજ ભોળિયા શંભુને આજ મારી એટલી અરજી જરૂરથી કરજો. ભલે સતી, અરે હા સોમનાથ, તમારા દિલની વેદના જરૂર પ્રભુની આગળ હું કાલાવાલા કરીશ સતી. અરે હા સોમનાથ, જાઓ સતી, જંગલ વિશે જઈ જલ્દી પાછા આવજો. ભલે સતી, સુખેથી રાત ચલાવો. રાજપાટ છોડીને યજમલ આલિયા રે. હવે જંગલ કેરી વાટ રે. રાજપાટ છોડીને યજમલ આલિયા રે. એક પરગરાથી જે જોવા વધાર્યા એમના તરફથી સિકોતરના નામ ઉપર 501 રૂપિયો આવે.
આજે કેડે કટારી અંગ જમા પેરા રે હાથમાંથી ઓરી તલવાર કેડે કટારી રંગે જમા પહેરા રે હાથમાંથી હોરી તલવાર કેડે કટારી અંગ જમા પેરા રે આજે કોણ કે હું નગરી નો રાહ જવી રે આજે કોણ કે હું કઈ નગરી નો રાજ આવી રે ગયા હોય મારા નામ ગયા હોય નામ આજે કોણ કે હું નગરી નો રાહ જવી રે કિયા હોય મારા નામ એ કોણ કે હું કઈ નગરી નો રાજ આવી રે સોનગઢ નગરી નો હું તો રાહ જવી રે આજે સોનગઢ નગરી નો હું તો રાજ આવી રે સબાલા મારા નામ સોનગઢ નગરી નો હું તો રાહ જવી રે વાલા હોય મારા નામ સોનગઢ નગરી નો હું તો રાજ આવી રે આજે પડતન વિનાની સભા મારી રે સુની આજે પ્રધાન વિનાની સભા સુની રે લાગે સુના સંગત ના રાજ સુના સંગત ના રાજ પડતન વિનાની સભા મારી રે સુની આજે રાજા બોલાવે પડતના હવે જોરે આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર રાજા બોલાવે પડતના હવે જોરે આવજો રાજની દરબાર રાજા બોલાવે પ્રધાન આવજો રે આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે આવ્યા રાજની દરબાર રાજા બોલાવે પ્રધાન આવ્યા રે અત્યારે એક જ બોલાવવાનું કારણ કે મારી સોનગઢ નગરીની અંદર કેમ ચાલે અત્યારે સોનગઢ નગરીની અંદર કેમ ચાલે આ પ્રધાન બહારનું કોઈ અંદર ને અંદરનું કોઈ બહાર નહીં અરે એમ નહીં પ્રધાન આપણી સોનગઢની પ્રજા સુખી છે કે દુખી છે સુખી નથી ને ભૂખી નથી ને અત્યારે દુખી નથી કેમ ભોજન બરાબર કેમ નથી મળતું પ્રજાને બરોબર મળે જાય બાબુ પણ હવે છે ને ખીચડી હરખી સડતી નથી કેમ નથી સરતી રસોડા બળતણ વગરનું અત્યારે ટાઈટ નું શિયાળાનું બળતણ ક્યાં ગોતું આપણા સોનગઢ નગરીની અંદર ઘણા જંગલ છે એમાંથી કાપી આવે બહુ સારું બાપુ કમ્પ્લીટ જ હાલે સોનગઢ નગરી અરે હા પ્રધાન બોલો બાપુ આજ ઘણા સમયથી હું મારા માછાભાઈ ભૈરવસિંહ ને મળ્યો હા નથી બાપુ નથી મળ્યા હમણાં કાંઈ. તો આજે મારી આત્માને એમ થાય છે કે હું મારા માછાભાઈ ભૈરવસિંહ પાસે જા હા મારા આત્માને એમ થાય છે કે તમારા માઈચા ભાઈ ભૈરવસિંહ પાસે જાય હા તો હાલ ને હાલ આપણા ઘોડલા શણગારો બહુ અને સારું. ભૂમિ નગરી તરફ રવાના કરો હાલો તે કર્યું. ઘોડલા શણગાર્યા રે સોનગઢના રાજવીરે અને જાવું મારે હા બાપુ હા એ ભૂમિ નગરી મજાય રે હારે ઘોડલા શણગાર્યા રે સોનગઢના રાજવી જય હો સોનગઢના રાજાની જય હો सोने की सड़ी रुपए की मचाल मोती की माला जरियम की जमा घड़ी कमा भूमि नगरी ना भैरव जी राजा ने घड़ी कमा ये हाँ, ये। सावधान! भूमि नगरी ना राजा આજે ભૈરવજી પધારી રહ્યા છે. ये. પરિમેલ, પરિમેલ.
કટારી અંગ સમ પેરા રે આજે કેડે કટારી અંગે સમપેરા રે આજે કોણ કે હું નગરી નો રાહ દવી રે આજે કોટે ઉપનગરી નો રાજવી રે કે ભોમે નગરી નો રાહ દવી રે આજે રાજા બોલાવે બધા આવજો રે આવજો રાજની દરબાર રાજા બોલાવે બધા આવજો રે રાજની દરબાર રાજા બોલાવે બધા આવ્યા રે કેમ મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કેમ પ્રધાન કેમ મહારાજા આપણી ભૌમેશ્વર ની અંદર કેમ ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે અરે કેમ પ્રધાન આજ આપણા ગઢના કાંગરે કાળે કોયલ ટવકા કરે છે લાગે છે કોઈક મહેમાન આવવાનું છે તો ડેલીએ બરાબર ચોકી કરજે બરાબર ચોકી કરું પ્રધાન સામે કોઈ રજવાડું હોય એવું જણાય છે હા સામે કોઈ ગદવાડું હોય એવું લાગે પ્રધાન જે ચોકી કરી રહ્યા છે તેમને પૂછી દો ચોકી કરી રહ્યો એવું લાગે હા એમને પૂછી દો કયું રાજ છે કોણ રાજા રાજ કરે એવું પૂછતો આવું કા શું કરે હે હું જે કરતો હોય તું પૂછવા વાળો કોણ એમાં મોટું હથિયાર લઈને ઉભો રહે એમ છે આ રાત છે હે આ રાત છે અને તે કઈ રજવાડા ઓલા રાજ રજવાડા કહેવાય રાજ રજવાડા આ કેવા બધું રાખવું પડે ને તારી જવા થાય સાંજે 17 આવે કયું રાત છે તારે હું પૂછીને કામ છે પૂછીને કામ જ હોય ને એ કામ હાટું દાયા હોય કઈ આ કણે કઈ તારી પાસે લેણું લેવા કઈ આયા ન હોય અત્યારે તો જવા દે તારી પાસે કઈ માર માંગણું છે અત્યારે જવા દે એમ કહું છું બાપુ એમ કે અત્યારે જવા દે એમ કે ભોજન બરાબર મળ્યું નહીં લાગતું ના ના દૂધ પાક 2 વાટકા જ પીધો હતો બે વાટક્યા હા જાજો નતો આજ પીધો નો માને તો એને આ સાબુ શું લેવા છે હું એને જઈને કહેવાનું મારે કહો કે તેનો ભૈરવસિંહ નો માછાભાઈ સબાલો તેને મળવા માંગે એ તારો બાપ સબાલો તને મળવા માંગે છે એમ કઈક કે પણ કયો સબાલો હું નથી ઓળખતો કે સબાલા બબાલા નથી ઓળખતો હું સોનગઢ નગરી નો તારો બાપ સબાલો મળવા માંગે છે એટલે આ હું છે જોઈજે પેલા એક તારા બાજુ મારવા
આશીર્વાદ મળે સ્પેશિયલ તારી આટું લાયો છે થોડા સવો સવા કાળા કપડા પહેરીને કેટલાક સવો બાપુ ઈ કે કઈ કીધું હું ભૂલી ગયો તારા બાપુને જઈને કહી દે પણ પેલા તું પૂછ્યા હરખું જા બોલો સબલો આ મરવા માંગે છે આયા અમારા રાજમાં નહીં મરવું તમારા રાજમાં જઈને મરો ઈ કે સબલો આ મરવા માંગે આયા નહીં મરવું તમારા રાજમાં મરી જજો જાઓ એવું હા આ બાપુ એમ કે ઈ તમારા રાજમાં જઈને મરી જજો એમ કે ઈને કીધું એમને બાપુ તમે આહારું મને લાયા હતા વચમાં ક્યાંક જંગલમાં સિંહ બી ખાઈ ગયા હોત તોય સારું હતું આવું કરાય ભલામણ છો ટાઈટ નું બાપુ આની તમે મને પગાર નથી દેતા મારવાનો શેડા પેલા એટલે હું લેવા હેરાન કરે દશમન બોલ હું લેવા કોક ને માર ખવરાવે પગાર કેટલો આપે તને પગાર 18 એમાં માર ખાવાનો એમાં આ ભલા મને કેટલી ખેપટ ઉડાડી કપડા ફાટલા પહેરવાના ફાટલા કરી મને કે એક મી કે હમણે તો જાવ દે હાલ જાવ દે એ મારો દીકરો કરો આને જાવ દે સમજો માર બાપુનો દીકરો કરો એને પાવીએ ઉલાન કી આવી છો કોને શું મીંદડી ભાઈ કી આવી ઓલા બાદશાહ ને હા એટલે છે ને જલ્દી કહી દે સોનગઢ નો સબલો મળવા આવ્યો છે ઓલા ઓલા બોલ તો કહો હાવ છે એટલે હું તારે જલ્દી કહી દે મારે મોડું થાય છે હા પ્રેમથી કવાલ બાપા એને પણ હવે તો કે કા તને કઈ લે પણ પ્રેમ લે આગો ઉભો રહ્યો લે સોનગઢના છબાલાજી જી जी 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 જી જી ને કોઈ નથી ઓળખતું ओ बापू को मिलने आए ओ भैरवची बापू है ना એવું હિન્દી બિંદી નથી આવડતું ओ उसको वो सोनगढ़ का चबाला है ना ओ बापू को मिलने आए तो कैसा आता है ગુજરાતીમાં કયો गुजराती में जल्दी कह दे હવે નકર મારે પછી ટાઈટ ઉડાડવી પડશે હાલે તાર મહારાજાને કે લે સોનગઢ થી સબાલાજી આવ્યા હે જી ને વાયા લગાડ સબાલા બાપુ આયા હે બાપુ તારા ઘરના હા, અમારા ને તારા બાપુ તમતા તારા બાપુ અમારા બાપુ ને આ ભૈરવજી બાપુ ને કે હવે હું કહું કે સોનગઢ થી સબાલો એનો માછ્યો ભાઈ એને મળવા આયા હે પણ બાપુ અત્યારે જો આમ ડોળા બોળા ફાડીને હુતા છે આ જલ્દી કહી દે ને હાલને મારું મોડું થાય મોડું થાય છે કેમ બાપુ સોનગઢ નું સબાલો તમારો માછા ભાઈ હા 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 અને એક હારે કોઈ ખુઈરિયા જેવું છે ને ક્યારનો કે છે બહુ સારું કેમ પ્રધાનજી આ પાદરું પડી ગયું હા ઈ કે બસ ને ઓલા હું થયું સમજો તાર બાપુ લેતો હે અરે કેમ ભાઈ ભૈરવ અરે કેમ ભાઈ સબાલા અરે કેમ ભાઈ ભૈરવસિંહ આજ તારી ભૂમિ નગરી ની અંદર કેમ ચાલે ભાઈ અરે ભાઈ મારી ભૂમેશ્વર ની અંદર આજ તે ઘણા સમય પછી મહેમાન ગતિ માણી છે તો ચાલ સાથે બેસીને કસુંબા પાણી કરીએ અરે નહીં ભૈરવસિંહ અત્યારે લેવા દે પછી ક્યારેક તારા રાજમાં આવીશ ત્યારે કસુંબા અરે નહીં ભાઈ સબાલા તને તારા માસ્યા ભાઈ ના સોગન છે એકવાર મારી સાથે બેસીને કસુંબા પાણી કરી અરે આ ભૈરવસિંહ તું કહે છે એટલે કસુંબા લઈ લઉં છું
કેમ ભાઈ સબાલા? અરે કહે ભાઈ ભૈરવસિંહ, તારી સોનગઢ ની અંદર કેમ ચાલે છે? અરે મારી સોનગઢ ની અંદર બરાબર ચાલે છે ભૈરવસિંહ. કેમ પ્રધાન? હાલ ને હાલ કસુંભાઈ ની વ્યવસ્થા કર. ઓછો ગોળ ઓછો. કેમ ભાઈ સબાલા? અરે કહે ભાઈ ભૈરવસિંહ, આજ તે ઘણા સમય બાદ મારી ભૌમેશ્વર ની અંદર મહેમાન ગતિ માણી છે, તો લે કસુંબો લઈ લે. અરે નહીં ભૈરવસિંહ, પેલા તું કસુંબા લે પછી હું લઈશ. અરે નહીં ભાઈ સબાલા, તને તારા માસ્યા ભાઈ ભૈરવસિંહ ના સોગંદ છે, એકવાર કસુંબો લઈ લે. અરે હા ભૈરવસિંહ, તું તારા સમ દેશે એટલે કસુંબા લઈ લઉં છું. અરે લે ભાઈ ભૈરવસિંહ, આજ મેં એક કસુંબો લીધો, સાથો સાથ તું પણ એક કસુંબો લઈ લે. અરે નહીં ભાઈ સબાલા, હજુ એક કસુંબો લઈ લે. તને તારા ભાઈ ભૈરવસિંહ ના પ્રધાન ના સોગંદ છે. અરે હવે મને રેવા દે, હવે મને કસુંબા વધી જાય ભૈરવસિંહ. અરે નહીં ભાઈ, મારા પ્રધાન ના માન ખાતર એક કસુંબો લઈ લે. અરે આ તારા પ્રધાન ના માન ખાતર એક કસુંબો લઈ લઉં છું. કેમ પ્રધાન? પ્રધાનજી ને પાજો ઓ પાછા. કેમ ભાઈ સબાલા? અરે કહે ભાઈ ભૈરવસિંહ, હજુ એક કસુંબો લઈ લે. અરે નહીં ભાઈ ભૈરવસિંહ, આજ મેં કસુંબા તારા રાજ ની અંદર બે કસુંબા લીધા, તું પણ કસુંબા લઈ લે ભૈરવસિંહ. અરે તને ઉગતા સૂર્ય નારાયણ ના સોગંદ છે, એક કસુંબો લઈ લે. હા, અરે સૂર્ય તને ભલામણા, અરે તું સૂર્ય દેવના સોગંદ દે છે એટલે આ કસુંબા લઈ લઉં છું. અરે ભૈરવસિંહ, આજ મેં તારા રાજ્યની અંદર ત્રણ કસુંબા લીધા, હવે સાથો સાથ તું પણ કસુંબા લઈ લે. હા નહીં ભાઈ સબાલા, કસુંબો રેવા દે, મેં કસુંબો અગ્રાજ કરેલો અરે છે. નહીં ભાઈ ભૈરવસિંહ, આજે તો તારે કસુંબા લેવા પડે. હા નહીં ભાઈ સબાલા, રેવા દે, કસુંબા ની હટ કરમાં. અરે નહીં, આજે જો તું કસુંબા નો લેતો તને માછાભાઈ સબાલાના સમ છે. હા, મારો ભાઈ મને પ્રાણથી પણ પ્યારો છે, તો લાયો કસુંબો લઈ લઉં છું. આ ભૈરવસિંહ, અરે એક કસુંબો લીધો, સાથે સાથે બીજો કસુંબો પણ લઈ લે. અરે નહીં ભાઈ રેવા, હવે રેવા દે, હવે મારાથી કસુંબો નહીં અરે જો લેવાય. તું કસુંબા નો લેતો મારા પ્રધાનના સમ છે, તને આ કહે? કસુંબા લે. હા ભૈરવસિંહ, અરે ભૈરવસિંહ, સાથે સાથે ત્રીજો કસુંબો પણ લઈ લે. હા, અરે ભાઈ હવે રેવા દે, મારે કસુંબો વધી જાય છે. અરે જો આ તો ત્રીજો કસુંબો નો લેતો તને સૂર્ય નારાયણ ના સોગંધ છે ભૈરવસિંહ. ભાણ તને ભલામણા તો લાય કસુંબો લઈ લઉં છું. હા, અરે કેમ ભાઈ ભૈરવસિંહ, કેમ પ્રધાન? આજ આપણે પ્રધાનને બે કસુંબો તો કસુંબા લીધા, પરજાનથી કેમ એમના ઊભા છે? બરાબર ઘોળે નાખજો. કેમ ભાઈ ભૈરવસિંહ, તમારા રાજ્યની અંદર કસુંબાની શું તાણ છે? અરે હા, કેમ ભાઈ સબાલા? કહે ભાઈ ભૈરવસિંહ, મારી ભૌમેશ્વર ની અંદર મહેમાન ગતિ માણવાનું કોઈ કારણ? અરે હા, મહેમાન ગતિ માણવાનું એક જ કારણ છે ભાઈ ભૈરવસિંહ. પેલા તું મને કોલ દે, પછી હું તને મારા દિલની વાત કરું. અરે નહીં ભાઈ સબાલા, શું કહે? ભાઈ ભાઈ માં કોલ ન હોય, જે હોય તે માગી લે. અરે નહીં ભાઈ ભૈરવસિંહ, પેલા મને કોલ દે, પછી હું તને મારા દિલની વાત કરું. હા તો જા, તને તારા ભાઈ નો કોલ છે, પણ માગવા જોગું હોય ને તો જ માગજે. અરે હા, વચન દેતા પેલા વિચાર કરી લેજે. રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય ભાઈ ભૈરવસિંહ. વચન દેતા પેલા એકવાર વિચાર કરી લેજે. બહુ સારું, તો જા, તને પાટણપતિ ભૈરવસિંહ નું વચન છે. અરે હા ભૈરવસિંહ, સાંભળ મારી મહેમાન ગતિ માણવાનું કારણ ભૈરવસિંહ. આજ તારી દીકરીનો હાથ હું મારા ભત્રીજા સાથે માંગુ છું ભૈરવસિંહ. અરે નહીં સબાલા, તું શું વાત કરે? અરે હા ભાઈ ભૈરવસિંહ, તારી દીકરીનો હાથ મારા ભત્રીજા સાથે માંગુ છું. પણ મારી દીકરીનો વ્યવસાય થઈ ચૂક્યું છે, એકવાર ગોળ ધાણા ખવાઈ જાય તે હવે થુકાય નહીં. અરે નહીં, ત્યાંથી ફુગટ કર અને મારા ભત્રીજા સાથે કર. હા, તે તો કદાપી નહીં બને. અરે તો કહી દે તારો કોલ ફુગટ ગયો છે. હા
મેં પહેલા જ તને કીધું તું માગવા જોગવું હોય ને તો જ માગજે. અરે તો કહી દે પણ તારો વચન ફૂકટ ગયો છે. કોલ કદાપી ફોગટ નહીં થાય. યુદ્ધ માટે તૈયાર થા. અરે તૈયાર થા. હજુ કહું છું સમજી જા. અરે નહીં હજુ કહું છું માની જા. એકવાર વેવિશાળ થઈ ગયું છે હવે તે કદાપી ફોગટ નહીં અરે થાય. નહીં ત્યાંથી ફૂકટ કર અને મારા ભત્રીજા સાથે કર. કદાપી નહીં થાય. અરે તો હોશિયાર થા. હોશિયાર થઈ જા. હોશિયાર. ચાલ. પાકડ બચ્ચા લાખ. પાકડ બચ્ચા લાખ લાખે બેચારા. તી બચ્ચા એક એકે હજારા. આટલું મારું પહાડ ને આજ પહાડ તૂટી જાય. આટલી એટલી તાકાત છે કે પહેલેથીને વાળ વાંકો કરીને જાય. ચૂપ કર કાયર. આજ અરે સૂર્ય સામે થોડ ઉતાર. સૂર્ય ઝાંખો થતો નથી. તારા જેવા નમાલાથી આ ભૈરવસિંહનો વાળ વાંકો થાય. चांदनी चांदनी से होती है सितारों से नहीं. चांदनी चांदनी से होती है सितारों से नहीं. दुश्मनी एक से होती है हजारों से नहीं. ચાલ. જો હું પણ એકવાર તારી દીકરીનું હરણ ન કરું તો હું પણ સોનગઢનો સવાલો નહીં. હું પણ કહું છું આ ભૈરવસિંહના જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી કોનું મારી દીકરીનો હરણ કરીને જાય છે.
કેમ પ્રધાનજી? પ્રધાન કેમ જોયું એમ નામ રખડે? કેમ તારા બળ નથી? ચાલ આપણે ભૈરવસિંહ ની દીકરીનું હરણ કરીએ. કેવાય આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા અહીં તો હમતે રે એ વાત મને ઓળખાવી ના રે. એવા ભમડાને ભાંગ્યા વિના રે અહીં ભવના ફેરા અહીં તો હમતે રે એવા કમળાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મને ઓજી. ચલો ને બગલો રે રંગે રૂપે એક સે રે મસ્ત તેની વાણી નો ભવના ફેરા અહીં તો હમતે અરે દીકરી શા માટે રુદન કરે છે? અરે મારા પિતાશ્રીને સજીવન કરો એક દાણા. હા અરે દીકરી તું ઘીરે જા, હું ને તારા પિતાશ્રી ચાલ્યા આવી છે. બહુ સારું. આહા અત્યારે આનો જીવ 10મા દ્વારે છે, તો લાઈ મારા મંત્રથી તેને સજીવન કરું. પેલા યુગમાં રામચંદ્ર ઘેરે સીતા કેવાણી તોય સતી બાળક વાલી મન માણે તો સિંગેર માનું નેતર પડતે ચાલ ભૈરવસિંહ ઉભો થા. બીજા યુગમાં પાંડવ ઘરે દ્રૌપદી કેવાણી તોય સતી બાળક વાલી મન માણે તો સિંગેર માનું નેતર ભક્તિ યુગની માયા ચાલ મેરો ઉભો થા. આહા અરે ભૈરવસિંહ તારે એક મારી શરત કબૂલ કરવી પડશે.
આપની શરત મને મંજૂર છે. કેવી શરત છે? તને હું માણસ રૂપમાં નહીં પણ રાક્ષસ રૂપમાં સજીવન કરીશ. હા, મને કઈ પણ રીતે સજીવન કરો. મારે મારા વેરનો બદલો લેવો છે. આહા, તો લાઈ મારા ગુરુના મંત્રથી એકદાન ભૈરવતીને સજીવન ન કરું તો હું પણ બહુ બાળી નાથ નહીં. કલી કલી કાળકા ગેવાના ઘેર ઘેર ગુવા ધોળાનો તોય સતી બાલ કુવાણી મન મનત સંગે હું અત્યારે મકલી છાલ ભરો જીવોતા. સિત્તેર ઘોડા સિત્તેર આત્મા જા સમરે ના હનુમાન કલો છાલ ભરો બોથા. શિક્ષણ ધારણ કરું તેના હાથે જ તારું મજબૂત થાય. Ha ha ha!